જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે મળવાના છે એવા એક પ્રગતિશીલ ખેડૂતને, એવા એક જાગૃત ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, એટલે કે ગાય આધારિત ખેતી કરે છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવાના છીએ. આપણે ખાતર છે, દેશી ખાતર, એ આપણે ખેતરમાં એમનામ નાખી દેતા હોય છે. તો આપણે જો એમનામ નાખી દેતા હોય તો એનો પૂરેપૂરો આપણે લાભ લઈ શકતા નથી. તો આજે આપણે માહિતી લેવાના છે એની કે આપણે જો પ્રોસેસ કરીએ અને પછી જો આપણે ખેતરમાં ઉપયોગ કરીએ તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ. તો ચાલો મળીએ એમને અને જાણીએ એમની જ પાસે. રામ રામ મનસુખભાઈ. રામ રામ, જય ગૌ માતા. જય ગૌ માતા. તો પ્રથમ તો આપણે તમારો પરિચય આપી દો. મારું નામ ગોયલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 9974400026 તમારા ફાર્મ નું નામ આપી દેજો. મારા ફાર્મ નું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરી છે. બરાબર. હવે મનસુખભાઈ, આપણે એમ કીધું એમ કે દેશી ખાતર છે ખેડૂત એમના ખેતરમાં નાખી દેતા હોય, બરોબર. પણ તમે તો એની પ્રોસેસ કરીને અલગ આપણે તમે દવા એમાં નાખી બનાવવાના છો. તો એનો આપણે વિસ્તારથી ખેડૂતોને જણાવજો કે એના ફાયદા શું છે અને કઈ રીતના ઉપયોગ કરવો, કઈ રીતના બનાવવું. ખેડૂતને પૂરી જાણકારી નથી હોતી. સીધા ઉકળામાંથી JCB થી ટ્રેક્ટર ભરીને સીધા ખેતરમાં ઠલવતા હોય છે. બરોબર છે. પણ તે 50% જ રિઝલ્ટ મળતું હોય છે. બાકીનો તો મુંડા છે, તળકીડી વધારે, આમાં જમીનજન્ય રોગો વધારે લાગતા હોય છે. ફંગસ અનેક પ્રકારની લાગતી હોય છે. બરાબર. તો આને અમે ખેડૂતો બીજા 10 ટ્રેક્ટર 10 ટોલી નાખે અને અમે આ પ્રોસેસ કરીને 1 ટોલી નાખી, એટલું બરાબર રિઝલ્ટ મળે. બરાબર. એટલે તમે આ પ્રોસેસ કરો એટલે 10 ગણો એમ કહેવાય કે પાવર થઈ જાય. ઉકળનું ડાયરેક્ટ ખાતર તમે 10 ટોલી ખાતર નાખો અને આ ખાલી 1 ટોલી નાખો, બરાબર, તો એના કરતા વધારે રિઝલ્ટ મળે છે. જોકે અમે અત્યારે આ ડાયરેક્ટ ઉકળો છે, આ ઉકળામાં જો અમે આ ગૌ અમૃતમ બેક્ટેરિયા બનાવેલા છે બધા. અમે મધર કલ્ચર અમે ખૂટવા દેતા જ નથી ટૂંકમાં. પછી એનો મધર કલ્ચર આપણે 1 ડોલ બધામાં નાખીને 2 કિલો ગોળ 2 લીટર છાશ બરાબર નાખીને આ બધે તમામ બનાવેલા છે. તો આને દર 15 દિવસે જો આ રીતે ખાડા બનાવી અને આ ભરી દેવાના, દિવસમાં 2-3 વાર વારંવાર નાખીને ખૂટવી દેવાના. પછી 15 દિવસ પછી ફરીને બની જાય બીજા, ફરીને પાછા બનાવીને ફરીને, એટલે એકદમ ગળતિયું ખાતર બની જાય છે. બરાબર. આમાં જમીનજન્ય જે મુંડા હોય છે, કાન ખજૂરા, વીસી, અનેક પ્રકારના આમાં જંતુ હોય છે ને કોઈ રહેતું નથી આમાં. બરાબર. પછી આને અમે કાપીને ગળતિયું બની જાય એટલે અલગ અહીંયા ઓટો બનાવી, ઉથરેટી આપણે દેશી ભાષામાં કે ઉથરેટી બનાવીને પછી એમાં પાવડાના હાથા વડે હોલ કરી પછી અમે જીવામૃત બનાવી છે. બરાબર. જીવામૃત બનાવીને પછી દર અઠવાડિયે ખાડા ભરી દેવી, પછી ખાપી નાખવાનું, બરાબર, ઉકાવા દેવાનું, વળી પાછું ભેગું કરી દેવાનું, વળી પાછું અઠવાડિયા પછી પાછું જીવામૃત નેડી અને વળી પાછું ખાપી નાખવાનું. એવી 2 વખત પ્રોસેસ કરવાની. પછી એકદમ મિક્સન કરતા જાય એટલે હાવ છૂટું, ક્યાંક ઢેફા આવા રે ભાંગતા જાય. બરાબર. પછી આને સીધું અમે ડાયરેક્ટ થેલીયું ભરીને સ્ટોક કરી દેવી. બરાબર. જયારે વાવણી થાય, વાવણીના સમયે પેલા ચા નાખવી, ત્યારે લોકો DAP વાવતા હોય ને પાયાના ખાતરમાં, ત્યારે મેં આ ઘન જીવામૃત વાવી દેવી. બરાબર. પછી હવા મહિનાનો કે 40-45 દિવસનો છોડ થાય એટલે લોકો યુરિયા ખાતર નાખતા હોય. તો અમે પછી વરસાદ થાય ને રહી જાય ને પછી આ ઘન જીવામૃત ની થેલીઓ લઈને અમે આવડવા ઉડાડી દેવી. બરાબર છે. યુરિયાની જગ્યાએ તો એના કરતા સારું આનું રિઝલ્ટ મળે છે. બરાબર. તો આ રીતે પ્રોસેસ કરે ને તો 1 ટોલી ખાતર હોય ને તો તમારે 10 વીઘામાં થઈ રહેશે. બરાબર છે.
તો આવી રીતે પ્રોસેસ કરો ને, કોઈને જો અત્યારે જમીન અને જાજા માલ ઢોર રાખવા પોસાતા નથી, એટલે ઓછું ખાતર હોય, તો આપણે આવી પ્રોસેસ બનાવીને ભલે તમારે 1-2 ટોલી ઘનજીવામૃત થાય ને તો તમારે 15 વીઘા જમીનમાં આરામથી થઈ જાય. બરાબર છે. હવે મનસુખભાઈ, તમે તો વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરો છો, બરાબર, એટલે તમને તો અનુભવ થઈ ગયો. ઘણા ખેડૂતો છે એ રાસાયણિક ખેતી કરે છે, બરાબર, તો એનું કેવું એવું છે કે આપણે રાસાયણિક ખેતી કરતા હોય ને એનું કેવું એવું છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી તો એમાં આપણે એટલો બધો પાક મળતો નથી. પણ ખેડૂતને એ સમજાતું નથી કે એ રાસાયણિક દવા અને ખાતર પાસે ખર્ચા કરતા હોય અને ઉત્પાદન મળે છે, પણ સામે ખર્ચ બમણું થાય ને. અને પાકો એવા પણ વાવવા પડે કે વારંવાર ખેતી ન કરવી પડે. એવી રીતે પાક લે ને તો વારંવાર ખેતી ખર્ચ બસે, વારંવાર ડીએપી નો ખર્ચો બસે, વારંવાર યુરિયા. ઘણા ખેડૂતો એવું કરતા હોય, એક પાક લઈને વળી પાછા ખેતી કરે, રોટાવેટર હકાવે, વણણી થી વવરાવે, પાછું એમાં ડીએપી નો પાયાનું ખાતર આપતા હોય, બરાબર, વળી પાછા પાક થાય ત્યારે યુરિયા આપતા હોય. એટલે એની જગ્યાએ આ પ્રાકૃતિક ખેતી અપનાવે ને તો ઘણો, ભલે થોડું ઘણું ઉત્પાદન ઓછું આવે પણ સામે ખેતી ખર્ચ સાવ 0 બજેટ થઈ જાય છે. બરાબર. હવે મનસુખભાઈ, ઘણા ખેડૂતને એવો પ્રશ્ન હોય, અત્યારે લગભગ ખેડૂતને એવો પ્રશ્ન છે કે આપણે પાકના ભાવ મળતા નથી, બરોબર. તમે આમાં પાક લો છો, લગભગ અનાજ, કઠો છે, શાકભાજી છે, એવું ઘણું બધું છે, એનું વાવેતર કરો છો, તો આપણે એની થોડીક વાત કરીએ કે ખેડૂતોને પાકના ભાવ મળતા નથી. તમે તમારા પાકનું કઈ રીતના વેચાણ કરો છો ને ભાવ કઈ રીતના? પેલા તો આપણે નામ કમાવવું પડે, ઘણા સમય લાગતો હોય છે. મારે જો 8 વર્ષ ઉપર થઈ ગયા. પેલા તો આપણે માણસનો વિશ્વાસ જીતવો પડે, આ પદ્ધતિ અપનાવી, બધાને ખબર પડે, તાલુકા જિલ્લા લેવલે. બરાબર. જોકે અત્યારે આપણે ગાંધીનગર લગી આપણે ફેમસ છે. બરાબર. પણ પેલા શરૂઆતમાં તાત્કાલિક તમે 1 વર્ષમાં પ્રાકૃતિક કરો લ્યો, અમારે વેચાણ નથી થતું, ભોગ દેવો પડે. બીજા નંબરમાં વિશ્વાસ ગ્રાહકોનો જીતવા પડે. હવે એક આપણે શરૂઆતમાં પહેલા જ વર્ષે પ્રાકૃતિક ખેતી કરી, હવે એમ લોકો ઓર્ગેનિક કરો એમ કોઈ વિશ્વાસ ન કરે. ઘણા મારી સાથે ખેડૂતો હોય, ઘણા એવી પદ્ધતિ કરતા હોય છે. એક સિઝનમાં ઓર્ગેનિક બતાવે ને બીજા સિઝનમાં કે છે એમાં મેં ખાતર નાખ્યું છે. બરાબર. પણ છોડ્યા પછી પાછું જોવાનું જ નથી રાસાયણિક સામે. બરાબર. તો 3 વર્ષમાં તમારી જમીન ફળદ્રુપ થાય પછી તમે એનો લેબ ટેસ્ટ કરાવો કે રાસાયણિક નો આવે, પછી લોકોને વિશ્વાસ આવે, પછી આપણું પ્રાકૃતિક રીતે ઓર્ગેનિક ગણાય. બરાબર. અને આપણે ઘણા ખેડૂતો 1 વર્ષ એક સિઝનમાં એમ કેતા હોય મગફળી હોય આપણે ઓર્ગેનિક છે, એ 100% ગેરંટી, લેબ ટેસ્ટ કરવાની છૂટ. બરાબર. બીજી સિઝનમાં આપણે કહીએ ને તો એમાં કઈ ખાતર નાખ્યું હતું, તો પણ ત્યાં કઈ રીતે ઓર્ગેનિક? એટલે આવો સમય દેવો પડે. આમાં પૂરેપૂરો સમય દેવો પડે અને આપણે લેબ ટેસ્ટ કરે. મેં આણંદ યુનિવર્સિટીમાં 10,000 રૂપિયા ભરીને લેબ ટેસ્ટ કરાવડાવ્યું હતું. અને ઈ પૈસા જો આપણે લેબ ટેસ્ટ પાસ થાય તો પૈસા પાછા મળે, નકર આપડા જાય. તો આપણે ચોટીલા તાલુકામાં એ સ્કીમ આવી હતી, કોઈ નથી ભર્યા, ત્યારે મેં ભર્યું હતું. બરાબર. ફોર્મ ભર્યું હતું, લેબ ટેસ્ટ કરાવ્યું હતું. અત્યારે મારે એના આધારે જો બધું હાલે છે. બરાબર. એટલે એમ રાસાયણિક ખેતી છોડ્યા પછી પાછું જોવાનું જ ન હોય. બરાબર. મનસુખભાઈ, અત્યારે તમારા પાકનું વેચાણ તમે કઈ રીતના કરો? હું અત્યારે જાતે જ બધી પ્રોડક્ટ બનાવીને, કઠોળ જેવા પાક છે, તુવેર છે, દેશી મગ દાળ છે, બરાબર, ચણા દાળ છે, હવે બધા જાતે જ અમે ઘરે જ દાળ બનાવી અને જાતે જ સારા પેકિંગ કરી કિલો ના. બરાબર. અને એ રીતે અમે કુરિયર દ્વારા પણ ઓર્ડર મોકલાવી છે. અને દર રવિવારે હું રાજકોટ નેચરલ ક્લબ કહેવાય છે,
આ બધા એ પ્રાકૃતિક ખેતી વાળાનો દર રવિવારે મેળો ભરાતો હોય છે. બરાબર. એટલે દર રવિવારે હું અહીંયા વેચવા વ્યો જાઉં છું. બરાબર. એટલે અહીંયા આપણે સારામાં સારું વેચાણ થાય છે. બરાબર. એટલે કે તમે ક્યાંય યાર્ડમાં કે અહીંયા વેચવા નથી જતા? માર્કેટમાં નહીં જવાનું. નહીં. બરાબર. જો કે વધારે ઉત્પાદન આપણે લેવી, શાકભાજી વધારે ગાડી ભરાતી હોય, પછી આટલું બધું ઓર્ગેનિક ન આવે તો માર્કેટમાં એવું નથી કે અમુક ટાઈમે માર્કેટમાં પણ સારા ભાવ મળતા હોય છે અસતના હિસાબે. બરાબર. ત્યારે જયારે માર્કેટમાં સારા ભાવ મળતા હોય ત્યારે માર્કેટમાં પણ અમે જવા દેવી. બરાબર. વધારે ઉત્પાદન માનો કે ટમેટા વધારે ઉતરતા હોય, માર્કેટમાં 70 ના વેચાતા હોય તો માર્કેટમાં પણ અમે જવા દેતા હોય. બરાબર. તો મનસુખભાઈ, હવે આપણે કોઈ શહેરમાં રહેતા હોય લોકોને આપણે કોઈ અનાજ છે, કઠો છે, એવું ખાવા માટે મંગાવવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, આપણો નંબર આપેલો જ છે. આપણો નંબર છે 9974402629. બરાબર. કોઈ પણ અમારા ફાર્મની પ્રોડક્ટ હું બધું મિશ્ર પાકમાં જ વાવું છું, એટલે બધું થોડું થોડું મારી પાસે હોય, જાજા જથ્થામાં ન હોય. એટલે કે જ્યારે અમારે પાક તૈયાર થાય ત્યારે હું ગ્રુપમાં કે અથવા ફેસબુકમાં કે વિડીયો યુટ્યુબ ચેનલ રાણાના રામ રામ એ ચેનલ થકી હું ઘણા વિડીયા તમે બનાવો એમાં પણ જાહેરાત કરતો હોઉં છું. તો આવી રીતે અમે જાહેરાત કરતા હોય છે અને ઓર્ડર આવતા હોય છે. બરાબર. અને આ રાણાના રામ રામ ચેનલમાં અન્ય વિડીયા પણ આપણા બનાવેલા છે. રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરજો અને શેર કરજો, બીજા લોકોને આ માહિતી મળે અને અવારનવાર બીજા નવા વિડીયા અમે બનાવતા હોય એ તમારા સુધી પહોંચે. તો મિત્ર, આ હતા એક જાગૃત ખેડૂત. પોતે તો પ્રાકૃતિક ખેતી કરે જ છે, તો અન્ય પણ ઘણા બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરે છે અને તાલીમ આપે છે. તો આવી રીતે આપણે મનસુખભાઈના વાડીના અને લાઈવ આપણે દવા બનાવતો હોય એના ઘણા બધા વિડીયો બનાવી અને આપણી ચેનલ પર મૂકેલ છે, એ પણ તમે જોઈ શકો છો. અને આગળ પણ આવી જ રીતે આપણે મનસુખભાઈના વિડીયો બનાવતા રહીશું, કેમ કે મનસુખભાઈ પાસે આવી તો ઘણી બધી માહિતી છે, પણ આપણે એક વિડીયોમાં બધી ન આપી શકીએ કેમ કે વિડીયો મોટો થઈ જાય. તો મિત્રો, આવી રીતે આપણે મળતા રહીશું નવી નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, વંદે માતરમ.